चलो वहां दीप जलाए जहां अभी भी अंधेरा है। श्री માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈ ભરવાડના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી। આ દિવસે 100 જેટલા માવતરને દત્તક લઈ અન્નપૂર્ણા યોજના હેઠળ આજીવન રાશન કીટ આપવાની નેમ લેવામાં આવી અને આ કાર્યમાં રાધનપુર પોલીસ પણ જોડાઈ। શ્રી દેવરાજભાઈ દેસાઈના સૂચનથી મંદિરમાં રહેતા એક ગરીબ માવતરને વિજયભાઈ ભરવાડ ગોકુળ ડેવલપમેન્ટ ટીમ નો સંપર્ક કરતા તેઓને કીટ મોકલી આપી। ગુનેગારો અને પોલીસનો ડર અને આમ જનતાને પોલીસની હૂંફ આ ઉદાહરણને પૂરું પાડતા શ્રી રાધનપુર પીઆઈ વાજિયા સાહેબ અને તેમના સ્ટાફમાં પણ આ સેવામાં જોડાઈ અને અદ્ભુત ઉદાહરણ આપ્યું છે। ત્યારે સૌને અભિનંદન। આ સમગ્ર કાર્યને પાર પાડતા શ્રી વિજયભાઈની ટીમ પ્રકાશભાઈ, મનોજભાઈ પટેલ તેમજ જગદીશભાઈ ઠાકોરને અભિનંદન આપ્યા છે। રાધનપુર ખાતે એક માતાજીનું મંદિર આવેલું છે। ત્યાં રાધનપુર પોલીસ સ્ટાફના એક મિત્ર દર્શન કરવા માટે ગયેલા દેવરાજભાઈ કરીને, અને દેવરાજભાઈના ધ્યાને આ પરિવાર આવતા, પૂજારી આવતા એઓને વિજયભાઈ ભરવાડ ગોકુળ ડેવલપર સુરતની ટીમને જાણ કરી અને ટીમ તરત જ અહીંયા આવીને જોયું તો હા જરૂરિયાતમંદ છે એવું લાગ્યું। તો દેવરાજભાઈએ સાહેબને જાણ કરતાં પીઆઈ સાહેબ ખુદ અમારી સાથે અહીંયા રાધનપુર ખાતે પૂજારીના ત્યાં આવ્યા અને કીટ વિતરણમાં અમને સહયોગ કર્યો। એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર।